દીકરાએ લાત મારી ત્યારે પિતાને ખબર પડી કે સંત કહેતા એ સાચું હતું. સંતે ક્યારે કીધું તું? 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, કે તારે દીકરાની જરૂર નથી. અને દીકરો 25 વર્ષનો થયો અને પછી જે લાત મારી ત્યારે એને શબ્દ યાદ આવ્યો કે સંતે કીધું હતું. એમ આપણને યાદ ક્યારે આવે? જ્યારે આપણી સાથે કંઈક થાય ત્યારે, અને એ પણ પોતાના કંઈક કરે ત્યારે. એ ગોકર્ણ મહારાજ પુત્ર છે, જે સંતનું ફળ છે ગૌકર્ણ. ગૌકર્ણનો અર્થ પણ આપણે સંસ્કૃતમાં ગો કહેતા ઇન્દ્રિયો, કુળ કહેતા સમૂહ અને કર્ણ કહેતા કાન. કર્ણ રૂપી ઇન્દ્રિયોને, કાન રૂપી ઇન્દ્રિયોને જે સંયમમાં રાખે તેને ગોકર્ણ કીધું છે. સાંભળવાની જેનામાં શક્તિ હોય એ ગૌકર્ણ છે. ધુંધુકારી, જે ધંધાનો અધિકારી, કામનો અધિકારી, વાસનાનો અધિકારી, તે ધંધુકારી. જેના જીવનમાં બીજું કશું જ ન હોય એ ધંધુકારી છે બધા. બાપ રડે છે અત્યારે, કરુણતા છે બાપની અંદર. અને ફરીથી વિચાર કર્યો કે હવે ગયા વખતે જ્યારે હું મૃત્યુ પામવા જતો હતો ત્યારે સંતાન ન હતું, અને આજે હું મરવા જાઉં છું કેમ કે સંતાન છે. બે સવાલ એના એ છે. અને એ સમયની અંદર ગોકર્ણ મહારાજે પિતાને બેસાડ્યા કે મરી જવાનો રસ્તો છેલ્લો નથી, મૃત્યુ છેલ્લો વસ્તુ નથી, એ તો કુદરતી છે. અને જે પોતાના દુઃખને જોઈ અને મૃત્યુ તરફ વળે છે તો ઈશ્વર ફરીથી મનુષ્ય અવતાર આપે અને એના એ જ ક્ષેત્રથી પાછો ચાલુ કરે. 40 વર્ષ કાઢ્યા હોય તો પાછા 40 વર્ષ આવવાનું, અને પાછું હતું ને ત્યાંથી શરૂ કરવાનું. આ ચક્ર છે ભગવાનનું. એટલે અત્યારે ગોકર્ણ મહારાજે જે ઉપદેશ આપ્યો છે એનું નામ છે ગૌકર્ણ ગીતા. ભગવાન કૃષ્ણ ભગવાને જે ઉપદેશ આપ્યો અર્જુનજીને એ શ્રીમદ ભગવત ગીતા. અહીંયા પિતાએ પુત્રએ પિતાને ઉપદેશ આપ્યો એ ગૌકર્ણ ગીતા, પુત્રએ માતાને ઉપદેશ આપ્યો એ કપિલ ગીતા, અને ઉદ્ધવજીએ જગતને ઉપદેશ આપ્યો એ ઉદ્ધવ ગીતા. ગીતા અનેકો છે આપણી પાસે, પણ ગીતાના અર્થ છે એમાં આપણે સૌપ્રથમ ગૌકર્ણ ગીતાના 2 શ્લોક છે, 2 શ્લોકનું આપણે વિશ્લેષણ કરીશું. ગૌકર્ણ મહારાજ કહે, દેહે સ્થિમાસ રુધિરે ભીમંતી ત્વજ ત્વયમ જાયા સુદાદિષુ સદા મમતા વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠમ. અર્જુન ગીતા અને શ્રીમદ ભગવત ગીતા તો બધાએ બહુ વાંચી હશે, બહુ ખ્યાલ હશે, અને ગીતાજીનો તો રોજે એક અધ્યાય વાંચવો જ. ગૌકર્ણ ગીતાનો ઉપદેશ બહુ સરળ છે. અમુક ઉંમરની અવસ્થાએ આ ગૌકર્ણ ગીતા ઉપયોગી છે. આમાં પુત્ર પિતાને કહે છે, પહેલો જ શબ્દ છે દેહે સ્થિમાસ રુધિરે ભીમંતી ત્વજ ત્વયમ. દેહે એટલે શરીરમાં. પહેલું વહેલું આપણું કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. શરીરને સાચવવા માટે આપણા અનેકો પ્રયત્નો છે ને પ્રયત્નો. શરીરમાં શું ખાવું શું ન ખાવું,
અમારા તો ઘણા મિત્રો એવું છે કે જીવતા રહી તો ખાઈ. આપણે કમાઈ શું કામ? કે ખાવા માટે, શરીર હાચવવા માટે. અને શરીર હાચવવામાં હાચવવામાં 100 કિલો 90 કિલો વજન થઈ જાય. અને પાછું એનું એ શરીર ઘટાડવામાં આપણે પ્રયત્ન કરીએ. મને એક બહુ સરસ એક મહાત્મા મળ્યા હતા, રામેશ્વરથી અમે આવતા હતા એ સમયની અંદર. એટલે એમણે મને બહુ સરસ વાત કરી કે શાસ્ત્રીજી, પહેલા આપણે સૌ આદિમાનવ હતા, ત્યારે બધું કાચું જ ખાતા હતા. ત્યારે અગ્નિની શોધ નથી. આપણા વિજ્ઞાનની વાત કરું છું, અગ્નિની શોધ નથી. એ સમયમાં બધા લોકો કાચું જ ખાતા હતા. પછી માણસ પાસે થોડીક બુદ્ધિ આવી, બુદ્ધિનો વિકાસ થયો, એટલે એને અગ્નિની શોધ કરી અને પકાવવા માંડ્યો. જે કાચું ખાતો એને પાકીને ખાવા લાગ્યો. ત્યારબાદ ફરીથી થોડીક બુદ્ધિનો વધારો થયો, એટલે શેકીને ખાવા લાગ્યો. આ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે શેઠ. સાયન્સની અંદર આ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની વાત છે. આ કે માણસની અંદર જેમ જેમ વિકાસ થતો ગયો એમ એનામાં બુદ્ધિ આવતી ગઈ. પૂંછ હતી એ પૂંછ ઘટતી ગઈ અને મગજ વધતું ગયું. મનુષ્યનો આકાર ઘટતો ગયો છે. આ કળિયુગનું લક્ષણ છે. પેલા 7-7, 8-8 ફૂટના માણસો હતા. પછી વધારે બુદ્ધિ આવી અને માણસ સ્થિર થયો, એટલે તળતો થયો. તેલની શોધ થઈ અને તળીને ખાવા લાગ્યો. અને પાછી બુદ્ધિ આવી એટલે કે હવે કાચું ખાવાનું ચાલુ કરો, તેલ વાળું બંધ કરો. તો ફરીથી પાછો ક્યાં આવ્યો? ચક્ર ફરીને ત્યાં જ આવ્યું. કુદરતે એવી જ વસ્તુ બનાવી છે જે આપણને સદે આપણે ફેરફાર કર્યો છે. એટલે સૌપ્રથમ ગોકર્ણ મહારાજ શરીરને ઉપદેશ આપ્યો છે કે પિતાશ્રી, તમારું જે શરીર છે દેહે સ્થિમાસ રુધિરે, કે હાડકા અને લોહી અને રુધિરનું બનેલું છે. આમાં બીજું કશું જ નથી. દેહે સ્થિમાસ રુધિરે એને છોડો. જાયાસુતાદિષુ સદા મમતા વિમુંચ. શરીરની જે આસક્તિ છે એને છોડો. આ શરીરને તમે ગમે એટલું મેન્ટેન કરો પણ છેલ્લે સાથે આવવાનું છે. શરીર એ હાડ, માંસ અને લોહીનું બનેલું છે. આ એક સનાતન સત્ય છે. શરીરના ગુણધર્મો આપ્યા છે, શરીરની સાથે ઉત્પન્ન થતા ભાવો આપ્યા છે. જન્મથી મૃત્યુની વચ્ચે શરીર કેટલી વસ્તુ ઉત્પન્ન કરે. એક તો ભૂખ. જન્મ થાય એટલે ભૂખ લાગવાની શરૂઆત થાય. આ શરીરનો ભાવ છે, મનનો કે બુદ્ધિનો નથી. ત્યારબાદ તરસ લાગે. શરીર હોય તો નિંદ્રા આવે. ઊંઘ આપણે 8-8 કલાક, કોક 12 કલાક, કોક 16 કલાક, કોક 22 કલાક. કુંભકર્ણ જેવા હોય તો 6-6 મહિના. અને આ ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે, આ ત્રણ વસ્તુ થાય એક સાથે વધારે અતિ તો ભય લાગે. ભય એટલે ડર, અને ડર આવે એટલે આળસ આવે. આ શરીર ઉત્પન્ન કરે. આ કોઈ બુદ્ધિ નથી ઉત્પન્ન, શરીરની વાત છે. આળસુ હોય તો એ શરીર આળસુ હોય, મન કે બુદ્ધિ આળસ ન કરે. અને આ 5 વસ્તુ ભેગી થાય, આળસ આવે એટલે આળસની સાથે મોહ ઉત્પન્ન થાય. પછી મોહ જાગે કે હું આમ કરી નાખું તો. અને મોહ ઉત્પન્ન થાય એટલે શોક ઉત્પન્ન થાય, દુઃખ. દુઃખની સાથે વિરુદ્ધાભાસ શબ્દ છે હર્ષ, એટલે કે આનંદ. અને આ હર્ષ, શોક, આળસ બુદ્ધિમાં જાય, મનના શરીરમાં જાય એટલે અભિમાન ઉત્પન્ન થાય. અભિમાન પછી આવે વૃદ્ધાવસ્થા, અને વૃદ્ધાવસ્થા સાથે સાથે અજ્ઞાન, સંકોચ, વેર, ઈર્ષા, દોષ બુદ્ધિ, મદ, શ્રમ અને મૃત્યુ. આ જન્મથી શરૂ થાય. બાળક જન્મે એટલે પહેલું વહેલું માતાનું સ્તનપાન કરવા લાગે.
આપણે પણ ઘણી વખત વિચારવું જોઈએ કે જન્મતા બાળકને કોણે શીખવાડ્યું કે આ રીતે જ સ્તનમાંથી દૂધ ખેંચાય, જેને આંખ પણ ખોલી નથી? તો એ શરીરનો એનો ભાવ છે, શરીરમાંથી ઉત્પન્ન થતો ભાવ છે ભૂખ. જ્યારે ભૂખ લાગે એટલે માણસ ખાવા લાગે. ભૂખના 3 પ્રકાર કીધા: શારીરિક, માનસિક અને તાન્વિક. તાન્વિક એટલે તનથી લાગતી ભૂખ, શારીરિક ભૂખ એટલે કે શરીરને માટે લાગતી ભૂખ, અને માનસિક ભૂખ એટલે ક્યારેક તણાવમાં હોય તોય ખાવા બેસી જાય, ક્યારેક કોઈ વિચારમાં ચડી જાય તોય ભૂખમાં મંડે ખાવા લાગે. તો આ ભૂખને ભાંગવા માટે શું કરવું જોઈએ? એ ભજન વિનાની મારી ભૂખ નહીં